નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24। અમદાવાદમાં આજથી સૌથી મોટા પ્રોપર્ટી શોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। મુખ્યમંત્રીના હસ્તે પ્રોપર્ટી શોનું ઉદ્ઘાટન કરાયું છે। આજથી અમદાવાદમાં સૌથી મોટા પ્રોપર્ટી શોની શરૂઆત થઈ છે। ક્રેડાઈ અમદાવાદ દ્વારા શહેરમાં આગામી કોમનવેલ્થ અને ઓલિમ્પિકને લઈ 10 વર્ષમાં થનારા રિયલ એસ્ટેટમાં નવા ઇન્વેસ્ટમેન્ટને લઈ પ્રોપર્ટી શોમાં નવા પ્રોજેક્ટ રજૂ કર્યા છે। તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ગુરુવારે સાંજે પ્રોપર્ટી શોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું કે જે કોઈ પણ બિલ્ડરની નીતિ નિયમ ભંગ કરવાની માનસિકતા નથી। શહેરમાં વધતા જતા વાયુ પ્રદૂષણને ધ્યાનમાં રાખી અને બિલ્ડરોએ ગ્રીન કવર વધારવા ઉપર પણ ભાર આપવો જોઈએ એવી સલાહ પણ આપી હતી કે ક્રેડાઈ અમદાવાદ વતી સેક્રેટરી અંકુર દેસાઈએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને ખાતરી આપી છે કે ક્રેડાઈ સાથે જોડાયેલો કોઈ પણ બિલ્ડર ખોટું કરશે નહીં। તો ભૂપેન્દ્રભાઈ પટેલે પ્રોપર્ટી શોનું ઉદ્ઘાટન કરતાં કહ્યું હતું કે આજે ગ્રીન કવર ઉપર દુનિયા આગળ વધી રહી છે, જેથી ગ્રીન કવર વધારવાની દિશામાં વિચારવું જોઈએ। ગ્લોબલ વોર્મિંગ દૂર કરવા ગ્રીન કવરેજ વધારવાની જરૂર છે। શહેરમાં પાણી, લાઇટ વગેરેની વ્યવસ્થા હોય, પરંતુ જ્યાં પાણી નથી ત્યાં એવી વ્યવસ્થા કરવી જરૂરી છે। પાણીનો સંગ્રહ કરવો પડશે। કેચ ધ રેઇન એટલે કે વરસાદી પાણીનો સંગ્રહ કરો, અને જો તેને સંગ્રહ ન કરી શકો તો વરસાદી પાણીને જમીનમાં ઉતારવાનો પ્રયત્ન કરવો જોઈએ। તો અમદાવાદના વિકાસ અંગે મુખ્યમંત્રીએ જણાવ્યું કે આવનાર દાયકામાં અમદાવાદ અનેક ગણો વિકાસ કરશે। પ્રોપર્ટી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઉદ્યોગ ક્ષેત્રે થઈ રહેલી પ્રગતિથી રાજ્યની આર્થિક શક્તિ વધુ મજબૂત બનશે। સરકાર તરીકે અમને ગર્વ છે કે અમદાવાદ અને ગુજરાત વિકાસના માર્ગે ઝડપથી આગળ વધી રહ્યું છે। અમદાવાદના દસકામાં જ્યારે આપણે આગળ વધતા હોય તો અહીંયાથી હમણાં કીધું છે કે ભાઈ 3 થી 4 ગણો નફો રહેવાનો છે, એટલે બધા તાકાતથી આગળ વધે। અને અમારી પણ ખૂબ શુભેચ્છાઓ કે અમદાવાદ આગળ વધે તો મને પણ ગર્વ હોય। અમદાવાદનો દસકો હોય એમાં સરકાર તરીકે અમને પણ ગર્વ છે કે ભાઈ આ પ્રોપર્ટી અને પ્રોપર્ટી શો ના જે સ્ક્રીન બનાવી છે એ સ્ક્રીન જોતા લાગે છે કે અહીંયા બેઠેલી ટીમ અને એમના વિઝન હંમેશા તમે એક વડાપ્રધાનશ્રીના એમના નિર્ણયો અને નિર્ણયોમાંથી એક વસ્તુ આપણે બધાએ શીખવા જેવી છે કે કોઈ દિવસ નાનું નથી વિચાર્યું। એમણે હંમેશા વિચાર્યું ત્યારે મોટું વિચાર્યું છે, અને એ દિશામાં જ્યારે આગળ વધી રહ્યું હોય ક્રેડાઈ તો આપણને આનંદ થાય કે ના, હવે યહી સમય હૈ, સહી સમય હૈ। એ વડાપ્રધાનશ્રીનું પણ નીતિ નિયમો અને ગ્રીન ઉપર અત્યારે દેશ અને દુનિયા આગળ વધી રહી છે, એટલે ગ્રીન ઉપર આપણે કેવી રીતે આગળ વધી શકાય એનો દરેકે દરેક જગ્યાએ ખ્યાલ રાખીને જો આગળ વધીશું તો મને લાગે છે ત્યાં સુધી આ ઇન્ડસ્ટ્રીઝ પણ ખૂબ આગળ વધી શકે એમ છે। પાણીનો ઉપયોગ, વિઝનરી લીડરશીપ કોને કહી શકાય એનું ઉદાહરણ પણ આપણા વડાપ્રધાનશ્રી છે। તમે જુઓ, 2-3 વસ્તુ આપણને લાગુ પડે જ છે કે ગ્લોબલ વોર્મિંગની આપણે વાતો કરીએ, પણ ગ્લોબલ વોર્મિંગમાંથી બહાર નીકળવા માટેનો પ્રયત્ન કેવી રીતે થઈ શકે, તો એના માટે ગ્રીન કવરેજ જ વધારવાનું છે। મેઇન એની અંદર જો એની અંદરથી બહાર નીકળવું હશે તો ગ્રીન કવરેજની જ વાત છે। તો એના માટેનો પણ આખા દેશમાં એક પેડ માં કે નામ કાર્યક્રમ આખા દેશમાં આપીને એના માટે એમણે પ્રયત્ન કર્યો। આજથી કે ભાઈ આજથી પ્રયત્ન શરૂ કરો તો એનું કંઈ ફળ કાલે ને કાલે નથી મળી જવાનું। એવી જ રીતે આજે આપણે અહીંયા સિટીમાં રહેતા હોઈએ, સિટીમાં પાણીની વ્યવસ્થા હોય, લાઇટની વ્યવસ્થા હોય, બધી વ્યવસ્થા તો હોય, પણ પાણી નથી, જ્યાં પાણી નથી તકલીફ જોયેલી છે, એ પરિસ્થિતિ ફરી પાછી ના થાય એના માટેનો આજથી પ્રયત્ન શરૂ કરવાનો। તો એના માટે પણ એમણે કેચ ધ રેઇન એટલે વરસાદનું પાણી, અને વરસાદનું પાણી તમે વાપરો એનોય વાંધો નથી, સંગ્રહ થાય તો એનો સંગ્રહ કરો, અને સંગ્રહ ના કરી શકાય તો એને જમીનમાં કેવી રીતે ઉતારી શકાય એના માટેનો પ્રયત્ન કરવો જોઈએ।
આપણે બધા એની અંદર કરી શકાય એવું છે આપણાથી કામ. મિશન લાઈફ એમણે જે શરૂઆત કરાઈ છે માનનીય વડાપ્રધાન શ્રી, કે આપણું રોજબરોજનું જીવનમાં પણ કેવી રીતે જીવવું કે જે પર્યાવરણને જાળવણી સાથે આપણે આગળ વધી શકાય, એના માટેનો બી પ્રયત્ન છે કે તમે લાઇટ બચાવી શકો તો લાઇટ બચાવો, તમે પેટ્રોલ બચાવો પેટ્રોલ બચાવી શકો છો, તમે પાણી બચાવો, એ બધું જ દેશ માટે તમે કંઈક કર્યું છે એમાં જાય છે. તમે વિચારજો કેવી રીતે. આઝાદીમાં તો આપણે કોઈએ કામ કરવાનું આવ્યું નથી, પણ જ્યારે આ અમૃત કાળમાં આપણે વિકસિત ભારત તરફ આગળ વધતા હોઈએ તો આ બધા મુદ્દાનો વિચાર કરીને આગળ વધવું પડશે. અને આ બધા જ મુદ્દા જો આગળ આપણે સાથે કામ કરીશું તો મને લાગે છે ત્યાં સુધી વડાપ્રધાનશ્રીએ જે વિકસિત ભારત અને વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત અને વિકસિત ગુજરાત માટે વિકસિત અમદાવાદ પહેલું થઈને ઊભું રહેશે એવું મને લાગે છે.